નમસ્તે દર્શક મિત્રો, જાગૃત કોહલી ધ કોમન મેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજ વાત કરી રહ્યા છીએ 10 ગામ ઠાકોર સમાજ એકતા સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહની। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 સંત શ્રી ઋષિ ભારતી બાપુ મહારાજ પધાર્યા હતા। તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું, તેમજ બાપુએ એકતા અને અખંડતાનો સંદેશો સમાજને પાઠવ્યો હતો। અને આ ઠાકોર સમાજ બિન રાજકીય એકતા મંચ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હવે સાંભળો ઋષિ ભારતી મહારાજ બાપુને। ઇતિહાસમાંથી ભૂલાઈ ગયું છે એવા આશાવલ્લી નગરીને આંગણે લાંભા વોર્ડમાં 10 ગામ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં આપણા સમાજનું ગૌરવ અને એક દબંગ મહિલા કહી શકાય એવા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, આપણા સમાજનું યુવાનોનું નેતૃત્વ કરે છે એવા વિક્રમભાઈ ઠાકોર, દિનેશજી, અને પોતાની મૌલિક ભાષામાં સમાજને વર્ષોથી જાગૃત કરવામાં અને એક શબ્દ પેટર્ન બની ગયો છે એવો કે સોનાનો સૂરજ ઉગશે એવા નવગણજી ઠાકોર, દિનેશજી, અને આપણા સમાજનું એક ભામાશાહ તરીકેનું જેનું નામ છે એવા રોહિતજી ઠાકોર, આપણા સમાજમાં કોર્પોરેટર વેજલપુરમાં રાજુભાઈ મુખી, તારક ઠાકોર, આપણા કાનાજી ઠાકોર, સરપંચ શ્રી કાંતિજી ઠાકોર, અને અન્ય તમામ મંચસ્થ મહેમાન શ્રીઓ, આપ સર્વે માતાઓ, બહેનો અને ભાઈઓ, યાદ રાખજો, દુનિયામાં બે પાવર ખૂબ દરેક ક્ષેત્રમાં પ્રભાવિત કરતા હોય છે। એક છે પોલિટિકલ પાવર અને બીજો છે કોર્પોરેટ પાવર। આજે પોલિટિક્સ ક્ષેત્રમાં આપણા સમાજના ઘણા આગેવાનો છે અને અહીંથી જે એક એકતાનો આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે, હું તો કહું ગુજરાતમાં 18,000 ગામડાઓ છે અને સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થાય ને તો ઠાકોર સમાજના ભાગમાં લગભગ 4,000 થી 4,500 થી 5,000 ગામડાઓ આવે એટલા છે। સમજાય છે? તો 10 ગામડા નહીં, હું તો કહું ભવિષ્યમાં 5,000 ગામડાનું સ્નેહ મિલન થવું જોઈએ। અને તમે લખી રાખજો કે જો આ બધાય સરપંચો એક થાય ને તો ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સરપંચોનું નામ ઠાકોર સમાજનું આવે। સમજાય છે? અને એટલા માટે ફરીથી કહું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ। અંગ્રેજોની જે મોનોપોલી હતી, ડિવાઇડ એન્ડ રૂલ, એ પ્રમાણે વર્તમાન સમયમાં પણ ચાલી રહ્યું છે। અંગ્રેજો 10,000 હતા, 30 કરોડ ઉપર ભારતીયો ઉપર શાસન કર્યું હતું અને આજે આખા ગુજરાતમાં ને ભારત વર્ષમાં, વિશ્વમાં 1.25 કરોડ સનાતનીઓમાંથી 26 કરોડનું પ્રતિનિધિત્વ આપણો ઠાકોર સમાજ કરી રહ્યો છે। ગુજરાતની વાત કરીએ તો 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર નથી, મિડલ ક્લાસમાં નથી, પરંતુ અમુક સિસ્ટમ આ દેશમાં એવી ખરાબ આવી જેને લીધે આપણે હાસ્યમાં ધકેલાયા। એટલે સિસ્ટમ બદલવાની વાત કરવાની છે। તમે વિચાર કરો, એક ઘરમાં 5,000 નો ખર્ચો હોય તો 80 લાખ ઘર છે, તો આજે 80 લાખ ઘર લેખે તમે ગણો તો 4,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર એકલો આપણો સમાજ કરે છે। સમજાય છે? અમેરિકાનું તમે વાર્ષિક ટર્નઓવર તમે જોજો, ક્યારે પૂછજો નાણા જે અર્થશાસ્ત્રીઓ હોય એને, 600 લાખ કરોડનું ટર્નઓવર। ભારતનું તમે જો 50 લાખનું, ગુજરાતનું 3,75,000 લાખ કરોડનું ખાલી વાર્ષિક બજેટ છે। તો આ સમાજ એક થાય તો શું તાકાત ધરાવે છે એનું જીવતું જાગતું દ્રષ્ટાંત આપણા ભામાશાહ છે। સમજાય છે ને? એટલા માટે માત્ર 2 જ કાર્યો સમાજે બોલજો, સંઘે, તમે થાકી તો ગયા છો, ચા પાણી પીવાની વાર છે,
જોરથી બોલો. ક્ષત્રિય શબ્દ આપણે આગળ લાવતો હોય તો જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. જોરથી બોલો. સંઘે શક્તિ કલો યુગે. શાસ્ત્રો એમ કહે છે કળિયુગમાં સૌથી મોટું શસ્ત્ર એ યુનિટી છે, એકતા છે. અને એટલા માટે ભવિષ્યમાં 10 ગામડાની એકતાનો સંદેશ 5000 ગામડા સુધી જવો જોઈએ. ત્યારે હું તો એમ કહું કે ભવિષ્યમાં ઠાકોર સમાજના સીએમ પેદા થાય અને થાય જ. માધવસિંહ સોલંકી ફરીથી ગાંધીનગરની ખુરશી ઉપર સીએમ તરીકે બેસે. આપણા બધાનું સ્વપ્ન છે. નવગણજી હમણાં કહેતા હતા, પણ અમારા સંતોના પણ આશીર્વાદ છે. અને એટલા માટે એક સૂત્ર યાદ રાખજો, જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી इतनी हिस्सेदारी, वोट हमेरा और राज तुम्हेरा ये नहीं चलेगा. આ દ્રઢ નિષ્ઠા સમાજના દરેક મતદાતા ભાઈ બહેનોમાં આવવા જ જોઈએ. હમણાં નવગણજીએ એક મહત્વની વાત કરી, મને ગમી, કે જ્યારે ગુજરાતમાં 27% અનામત, ઓબીસી સમાજનો સૌથી મોટો પ્રભાવ ઓબીસી સમાજમાં તો ઠાકોર સમાજનો જ. અને 27% જ્યારે અનામત ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબના સમયમાં આપવામાં આવી, ત્યારે અમુક કહેવાતા લોકોએ વિરોધ કર્યો હતો અને માધવસિંહ સોલંકીની સરકાર પાડવાના પ્રયાસ થયા છે. આ વડીલો હશે બધા સાક્ષી છે. ત્યારે કોણ હતા? અને એટલા માટે જ્ઞાન કોને કહેવાય, વિવેક કોને કહેવાય, એટલું જો ઠાકોર સમાજના ભાઈઓ સમજી લઈને કે આપણા હિત શત્રુઓ કોણ છે અને આપણા મિત્રો કોણ છે, એટલો ખાલી વિવેક તમે શીખી લ્યો તો મને એમ લાગશે કે અમે સંતો જે જગાડવાના પ્રયાસો કરી રહ્યા છે એ સાર્થક થાય છે. આજે ગુજરાતમાં 4 પ્રકારના આપણા સમાજના લોકો ડિવાઈડ થઈ ગયા છે. એટલે આપણે પાવરમાં નથી આવી શકતા, માત્ર પોઝિશનમાં. અમે સંતો કેમ ઘંટડી વગાડી એમ વગાડી રાખે છે, પરંતુ પાવરમાં નથી આવતા. એનું કારણ આજે 10% અમુક કહેવાતા લોકો વીઆઈપી ગુલામ બની ગયા છે, એટલે નિર્ણયો લઈ નથી શકતા. વિધાનસભામાં બેઠા હોય તોય મૌન થઈ જવું પડે છે. એનું પાછળનું કારણ શું? પછી બીજું કે અવસરવાદીઓ 20% છે, એનું કોઈ ફિક્સ સ્ટેન્ડ નથી હોતું. અને 50% હજુ સૂતેલી અવસ્થામાં છે, અને એને જગાડવાનું કામ મારે તમારે કરવાનું છે. જે 20% લોકો જાગ્રત આ સ્ટેજ ઉપર બેઠા છે, જેને ખરેખર સમાજને જગાડવાના કામ કર્યા છે. એટલા માટે ચરે વેતી આ નિયમ મુજબ હું તમે આ બધા વડીલોને કહું છું કે આપણા ગુજરાતમાં 2.5 કરોડનું પોપ્યુલેશન છે, તો એમાં માત્ર 20% લોકો જ છે જાગેલા. બાકી બધાય હજુ સૂતેલા છે, કોઈ ગુલામી કરે છે. અને કોઈ ઉપનિષદમાં એક મંત્ર છે, તમે જો બોલી શકતા હોય તો બોલજો. ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત. કા આટલો અવાજ આવે છે? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. અમારે સંતો એમ કહે છે કે ભીતરથી જાગવું એ તો તલવારની ધાર ઉપર ચાલવા જેટલું કઠિન છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ ભતસત કવયો વદંતી. પરંતુ આપણો બુદ્ધ એમ કહેતો कि जो व्यक्ति भीतर से जाग गया उसको गुलाम बनाना नामुमकिन है. અને એટલા માટે હું તો એમ કહું, ગુજરાતના 2.5 કરોડ ભાઈઓ બહેનો જો જાગૃત થઈ જશે ને તો બહુ મોટામાં મોટું કાર્ય થશે. અને એના માટેનું એક બીજું કામ છે, એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. અને એટલા માટે આ જેટલા વડીલો બેઠા છે સ્ટેજ ઉપર, કોઈ પણ આપણા સમાજના બહેનો દીકરીઓ કે ભાઈઓ જીપીએસની યુપીએસની તૈયારી કરતા હોય ને ક્યાંક પૈસા ખર્ચવામાં તકલીફ પડતી હોય ને, ત્યારે આવા ભાઈઓ આગેવાનો દાતાઓ એવા દીકરાઓને દત્તક લઈને ભણાવવાનો પ્રયાસ કરજો તો સૌથી મોટું પુણ્ય ગણાશે. અને એટલા માટે આજે
પિન્ટુભાઈ, નટુકાકા, આ બધાય વડીલોએ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસ ભવિષ્યમાં વટવૃક્ષ બનીને ઊભો રહે. મેં ધમેડામાં કીધું હતું, ધામેડા ગામમાં, કે આપણી સમાજની શક્તિ એ 4 પાયા ઉપર ઉભેલી છે. ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા, મધ્ય ગુજરાતમાં વીર ભાથીજી મહારાજ, સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા અને માનધાતા મહારાજ. આ 4 પાયા જો મજબૂત થઈ જાય ને, કોઈની તાકાત નથી ઠાકોર સમાજને ઉખાડી શકે. હે, અને એટલા માટે ફરીથી કહું કે 2 કાર્યો કરજો. એક તો શિક્ષણનું જાગૃતિ લાવવાનું કામ, અને બીજું યુનાઇટેડ એકતાનું કામ. જો આ 2 કામ થશે તો પછીના જે કાર્યો આપણે ધારવા હશે એ સિદ્ધ થશે ને થશે. એકવાર જયકારા કરીએ જોરથી, હાથ ઊંચા કરીને બોલીએ સદારામ બાપાની, વીર ભાથીજી મહારાજ કી, વેલનાથ બાપાની, માનધાતા મહારાજ કી. જય ભારત, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ.